ડેફિનેશન કરી હતી, એ ડેફિનેશન કઈ યાદ છે? ના. એક કામ કર, લખી લે ડેફિનેશન, તને લખાવડી દઉં, બરાબર ના? તો એ યાદ રહેશે. આ જો સેકન્ડ પોઈન્ટ છે ને, એ એની ડેફિનેશન છે. તો શું છે યાદ રહે આપણા? હાલ ખાલી કે મને શું લખ્યું છે અહીંયા? પહેલેથી Everything વાત છે. inside a building which make it safe. પહેલેથી ઉપરથી વાત છે. Imagine yourself in the most fabulous building in the world. Now take away the lifting, heating, and ventilation. The lift and escalators, acoustics, plumbing, power supply, and energy management system, the security and safety system. And you are left with a cold, dark, uninhabitable cell. સર પછી પછી આ વાંચું નીચેનું. હા હા, ઈ જ તો ડેફિનેશન છે. આ તો ખાલી એક સમજાવવા માટે હતું. Everything inside a building which make it safe and comfortable to be in comes under the title of building services. A building must do what it was designed to do, not just provide shelter but also be an environment to where people can live, work and achieve. હાલ તો શું થયું ડેફિનેશન સમજાવ. ખાલી સમજાવવાનું બોલજો, હવે પાછું વાત તો નહીં. આ બધા પીપલ ને વર્ક ને એન્વાયરમેન્ટ સારું મળી શકે ને એ બધું છે. ઓકે. બધી ફેસિલિટી પ્રોવાઈડ થઈ શકે બિલ્ડિંગમાં આવતી હોય. અને શું કહેવાય આ, મતલબ અગર આ જો નીકળી ગયું, આ ઉપરની જે સ્ટેટમેન્ટ હતું એ શું કહેવા માંગે છે? આ હીટિંગ ને વેન્ટિલેશન ને બધું રૂમમાં પ્રોવાઈડ એટલે સરખી રીતે બધું ધ્યાન દઈને કરવું પડે. પ્લમ્બિંગ ને પછી ઇલેક્ટ્રિક નું જે હોય. હા, એવું લખ્યું છે? આઈડિયામાં છે તો ખરી, વેન્ટિલેશન તો લિફ્ટ એમ નહીં, ધ્યાન રાખીને પ્રોવાઈડ કરવું પડે એવું લખ્યું છે? ના 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 એ હા, નથી લખ્યું. તું બોલ્યો એટલે પૂછ્યું તું. ના ના. તો શું લખ્યું શું એમાં? લિફ્ટિંગ, હીટિંગ, વેન્ટિલેશન, પછી લિફ્ટ એન્ડ escalators, plumbing, power supply and energy management system. એટલે હા, આ એવું બધી કહે છે વસ્તુ કે આવવું જોઈએ. આ બધી બિલ્ડિંગ માંથી કાઢી નાખ તો બિલ્ડિંગમાં શું વધે? તો કે કાંઈ નહીં, બિલ્ડિંગ એક ખોખું બચી રહે. આપણું જે આરસીસી નું ને કોન્ક્રીટ નું આખું એક જંગલ થઈ જાય. બાકી પણ તમે એમાં રહી શકો એવી કોઈ સ્થિતિમાં ના રહે. બરોબર છે? કોઈ કમ્ફર્ટ ના મળે તમને. તમે ડાર્ક એજમાં હોય એના જેવી ફિલિંગ આવે કે જ્યારે ટેકનોલોજી ઇન્વેન્શન કઈ થયું જ નતું, ત્યારનો જે ટાઈમ હતો ત્યારની જે ફીલ આવે એ ફીલ તમને એમાં આપે, જ્યારે બિલ્ડિંગ સર્વિસીસ એમાં પ્રોવાઈડ ના કરીએ. એટલે ઈ જે કમ્ફર્ટ જે છે એને મેળવવા માટે જ આપણે બિલ્ડિંગ સર્વિસીસને પ્રોવાઈડ કરીએ છીએ. તો ધીસ વોઝ અવર પોઈન્ટ યસ્ટરડે. આપણે આ વસ્તુનું ડિસ્કશન કરેલું હતું. ગઈકાલે આપણે આ જોયું હતું લાસ્ટલી, રાઈટ, કે મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ ઇન બિલ્ડિંગ. અને થોડુંક આગળ જઈએ આપણે, વોટ આર ધ ઇમ્પેક્ટ્સ એન્ડ સિસ્ટમ ઓન બિલ્ડિંગ. Impacts of mechanical and electrical system in buildings. Demand considerable amount of floors and ceiling space. Proper space allocation is needed during the preliminary planning. First of all, building services જે છે એને એલોકેશન કરવા માટે અને એની નીડ્સ જે છે એને ધ્યાનમાં રાખતા પ્લાનિંગના ટાઈમે જ આ બધું વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. બરાબર સર, ધીસ ઇઝ અ ફર્સ્ટ એન્ડ પ્રાઇમ પોઈન્ટ, કે તમને કોઈ પણ બિલ્ડિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવી છે તો એ બિલ્ડિંગ સર્વિસીસને પ્રોવાઈડ કરવા માટેના પ્રોવિઝન્સ અને એની સ્પેસ એલોકેશન છે એ પ્રીવિયસલી તમારે પ્લાન કરી લેવાની. એ પછી પાછળથી ના થઈ શકે. બરાબર?
એડ ટુ ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, રાઈટ? તમને કન્સ્ટ્રક્શન કોસ્ટ જે છે બિલ્ડિંગનો, એમાં તમારે એડિશન્સ એના જે થતા હોય એ રીતે ધ્યાન રાખવું પડે. સોફિસ્ટિકેટેડ બિલ્ડિંગ સચ એઝ રિસર્ચ બિલ્ડિંગ, હોસ્પિટલ, કોમ્પ્યુટર સેન્ટર્સ, આ બધી વસ્તુમાં એડિશનલ કન્સ્ટ્રક્શન કોસ્ટ આવતા હોય, કારણ કે તમારે એડિશનલ પ્રોવિઝન્સ કરવા પડતા હોય છે. Now, can anyone tell me what are the additional provision in hospitals? હોસ્પિટલ્સ ની અંદર શું એડિશનલ પ્રોવિઝન્સ કરવાની વાત આવે છે? પ્રિયાંક, પ્રિયમ, પ્રિયમ, અવાજ આવે હા છે સર. મારો તમને? હા હા સર, આવ્યો હા. હા, તો શું કરવાનું હોય દોસ્ત? એમાં હોસ્પિટલ્સ હોય તો એમાં શું કઈ સ્પેશિયલ હોય? હોસ્પિટલમાં ઓર્ડિનરી આપણે રેસિડેન્શિયલ સ્ટ્રક્ચર હોય એના કરતા શું ડિફરન્ટ હોય એમાં? એમાં સર માળ ને રૂમ વધારે હોય હોસ્પિટલમાં. રૂમ તો વેન્ટિલેશન આપણે પણ વધારે હોય. તો આપણે વધારે રાખવું હોય તો રાખાય. કોઈ એમાં સ્પેશિયલ પ્રોવિઝન કોઈ જગ્યાએ? સ્પેશિયલ સર ઓલું ફાયર અલાર્મ હોય. ફાયર અલાર્મ તો રેસિડેન્શિયલ માં હોય. સર તમારા ડબલ ડબલ અવાજ આવે છે. આ પ્રિಯಾಂકે ચાલુ અવાજ ઈકો રાખ્યું થાય છે, પ્રિયમે ચાલુ રાખ્યું છે એટલે. જો હવે નથી આવતો. હા પ્રિયમ, હા સર, બીજું તો કઈ ખ્યાલ નથી. હા હેમાંગ, સાહેબ મારે એ જાણવું છે, આજે મિકેનિકલ, પછી ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ, આ ત્રણ વસ્તુ કોણ આપે? આર્કિટેક્ચર આપે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયર આપે? આર્કિટેક્ટ આપે. આર્કિટેક્ટ પ્લાનિંગ આર્કિટેક્ટ કરે, અને આ ત્રણેય વસ્તુના જગ્યાએ ગેપ મૂકવાના હોય, જગ્યાએ પોઈન્ટ મૂકવાના હોય, એ પણ આર્કિટેક્ટ આપે? ઓબ્વિયસલી જે પ્લાનિંગ કરશે ઈ બનાવશે આ વસ્તુ. જે પ્રોવિઝન કોણ, મતલબ પ્લાનિંગ કોણ કરવાનું છે? બરાબર, જે પ્લાન કરે ઈ કરે, કારણ કે ઇનિશિયલ લેવલે પ્રોવિઝન્સ કરવાના છે. ઓકે. એટલે તો પછી આર્કિટેક્ચર આ બધી ભણતો હશે ને? હા હા, જે બિલ્ડિંગ સર્વિસીસ એ લોકોનો પણ એક સબ્જેક્ટ છે. એ લોકોનો કોર સબ્જેક્ટ છે. આપણો એક કોર સબ્જેક્ટ છે. બેયનામાં કોર સબ્જેક્ટ તરીકે જ એ લોકો ભણે છે. આર્કિટેક્ચર વાળા ભણે છે આ સેમ સબ્જેક્ટ. ઓકે ઓકે. ધ્રુમિત, અવાજ છે તારો આવતો નથી ધ્રુમિત. તો સર એક મિનિટ એમાં. હા, હા ધ્રુમિત, હોસ્પિટલ બિલ્ડિંગ્સમાં શું કઈ એક્સ્ટ્રા પ્રોવિઝન્સ એના હોય? હોસ્પિટલમાં હા હોસ્પિટલમાં અરે આવડે તો હા પાડ, બાકી ના પાડ. નથી આવડતું. હા ઓકે. હા એમાં શું કહે છો? સર આ પ્લમ્બિંગ સર્વિસમાં જે પાઇપના ડિફરન્ટ ટાઈપ ઓફ સ્લોપ રાખવાના હોય, એના બધા પ્રોવિઝન આપણને કઈ વેબસાઇટ ઉપરથી મળે આપણને? એ ક્યાંયથી નહીં મળે. આર્કિટેક્ચર શેમાંથી ભણતા હશે? એ લોકો ક્યાંયથી ભણતા ન હોય. ધીસ ઇઝ પ્યોરલી સાઇટ એક્સપિરિયન્સ. તો સર મોટા પાયે જે મેગા પ્રોજેક્ટમાં જે બધી પ્લાનિંગ થતું હોય, આ સપોઝ સુઝલોન વનર છે,
હા. જેને શું ડિઝાઇન કરી હશે તો કઈક સ્લોપ તો રાખ્યા હશે ને, તો એ બધી સ્લોપ નું ક્યાંથી ભણતો હશે ઈ? સ્લોપ જે છે એ તમારે યુ હેવ ટુ યુઝ યોર માઇન્ડ ફોર ધેટ. ઈ જે સાઇટ એન્જિનિયર હોય એના પ્રોવિઝન્સ ધ્યાનમાં લેવાનો હોય, ઈ કોઈ કેવા ન આવવું પડે. ઈ કદાચ કડિયાની ખબર હોય કે ક્યાં સ્લોપ કઈ ટાઈપનો દેવો છે, રૂમ્સમાં ને એમાં, વોશરૂમ્સમાં ને એમાં, સો દે નો ઇટ વેરી વેલ. અને પાઇપ્સના સ્લોપ્સ જે છે ઈ એને ખબર જ હોય કે પાઇપના સ્લોપ ન આપીએ આપણે તો એમાં ડિસ્ચાર્જ નહીં થાય કોઈ રીતે, ડ્રેન નહીં થાય વસ્તુના. દે નો ઇટ વેરી વેલ. આ વસ્તુ ક્યાંયથી ભણવામાં ન આવી હોય ને ક્યાંય શીખડાવવામાં ના આવી હોય. હા, જ્યારે તમે મોટા મેગા પ્રોજેક્ટ્સની વાત કરો છો ત્યારે એના પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ હોય છે આખા, કે જે તમને પ્રોવિઝન્સ બધા એ વસ્તુના આપતા હોય છે. ઇટ ડઝન્ટ ગોઝ વિથ આર્કિટેક્ટ. તો પછી પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ તો ઈ જે શીખો એ બધું એક્સપિરિયન્સ થ્રુ શીખો હોય કે? ના ના, ઈ શીખો એ એક્સપિરિયન્સ થ્રુ ન હોય. દે હેવ અ ટેકનિક્સ ફોર ધીસ. ઈ તમે આઈટીઆઈ પ્લમ્બિંગ જ ખાલી કરી શકો અને એ ખાલી પ્લમ્બિંગ નું જ કામ હોય. એ દે આર પ્લમ્બર્સ, રાઈટ? હા. એટલે એના માટે એવું હોય કે તમે બહુ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ હોય ફોર એક્ઝામ્પલ, અને એમાં જે ઉપર જે પાઇપનો ડાયામીટર હોય ઈ ડાયામીટર તમે નીચે સુધી ન લઈ જઈ શકો. હા, એક્ઝેક્ટલી. એટલે એ ઘણા બધા એના પ્રોવિઝન હોય. ધીસ ઇઝ વન એક્ઝામ્પલ. મોર એન્ડ અબાઉટ આના સિવાય ઘણા બધા એના એપ્લિકેશન હોય છે. તો સાહેબ એને કોઈ ગવર્મેન્ટ બોડી એની છે જ નહીં? આજે મેં બિલ્ડિંગ કોડ છે, નેશનલ બિલ્ડિંગ કોડ. એના છે ને પ્લમ્બિંગ નો બોર્ડ છે આખો. હા, તો ઈ કઈ વેબસાઇટ છે સાહેબ? ઈ આવશે એમાં આવશે એટલે તને બધું હમણાં રસ્તામાં આવતું જશે. પ્લમ્બિંગ નો પોર્શન ચાલુ થાય ને, ડોન્ટ વરી અબાઉટ ધેટ. અને ઓલ્ધો એમાં સ્કિલ બેઝ સબ્જેક્ટ જ છે એટલે તમારે જ ગોતવાનું છે, એટલે ચિંતા નહીં કર. ના ના સાહેબ, એવું કઈ ચિંતા નથી કરતો. I'll give you some hints, બરાબર છે? અને then you need to find it out કે કઈ રીતે છે. અત્યારે હું ખાલી મેઇનલી શું છે કે ઇન્ટ્રોડક્શન પોર્શન તમને દઉં છું. પછી આગળ જેમ જેમ આવતું જશે એવી રીતે એ જ વસ્તુ આવવાની છે. એ સાહેબ, હું તો જરા 6 મહિનાથી ગોતું છું, ઈ મને મળતું જ નથી. એનો કોડ જ છે, કોડ પ્રોવિઝન છે આખા. ઓકે ઓકે. ઓકે. ઓકે, તો હોસ્પિટલ બિલ્ડિંગ્સની જો કદાચ વાત કરીએ તો ઘણી જગ્યાએ હોસ્પિટલ બિલ્ડિંગ્સ હોય તો એની જગ્યાએ ઓટી હોય એટલે ઓપરેશન થિયેટર છે તો એના પ્રોવિઝન્સ અલગ અલગ હોય. રેડિયેશન રૂમ છે તો રેડિયેશન રૂમ ને તો બંકર બનાવવું પડે આખું, કે બારે મારેથી રેડિયેશન ના નીકળે. એટલે આ બધા અલગ અલગ એના જે રૂમ્સ હોય અને એ જે રૂમ્સની એક્સરે રૂમ્સ છે તો એની રિક્વાયરમેન્ટ અલગ છે. એને ડાકન કરવો પડે, એમાં ક્યાંય લાઇટ્સ ન જોઈએ. તો બધા રૂમ્સની એની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. પછી એના અંદર લઈ જવા માટે જે એનું ઇક્વિપમેન્ટ છે એને બહાર લઈ જવા માટે, these are the building services which are required in hospital buildings. તો આ અલગ હોય છે, આખું અલગ હોય છે કે કયા બિલ્ડિંગ કરતા તો કઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ કરતા. Now, increase in energy consumption, energy consumed by the occupant building includes the residential, commercial, industrial facilities, accounts 50% of energy usages by the industrialized country. It also accounts for the large portion of operating cost of such building. બીજું કઈ એના માટે નથી આપ્યું, આ શેના માટે આપેલું છે કે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન જે છે એ બહુ હાયર હોય છે જે ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ છે, જાણે કે ડેવલપ કન્ટ્રીઝ છે કે જેની અંદર ઇન્ડસ્ટ્રીઝ બહુ હાયર વેમાં છે. ફોર એક્ઝામ્પલ, અગર આપણે આપણું અને ચાઇનાનું ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શનની જો વાત કરીએ તો આપણા કરતા એ લોકોનું ફાર મોર હોય છે. ભલે રિજિયન મોટું છે એમ નહીં, પણ રિજિયન ને કદાચ રેશિયો વાઇઝ આપણે જોઈએ તો આપણું કન્ઝપ્શન કરતા એ લોકોનું કન્ઝપ્શન વધારે છે, બીકોઝ દે હેવ હ્યુજ એમ્પલ અમાઉન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. તો જેમ ઇન્ડસ્ટ્રીઝ વધારે હોય એવી રીતે એની ફેસિલિટેશન જે છે એ વધારતા ઘટતા કરવા પડતા હોય છે આપણે. It requires some different building services. ફોર એક્ઝામ્પલ, તમે ઇન્ડસ્ટ્રીયલ શેડ્સ બનાવો છો તો એની ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ શું હોય? એને ક્રેન જોતા હોય, એના ગર્ડર્સ જોતા હોય, એના રેલ્સ જોતા હોય જ્યાં એને ક્રેન્સને હલાવવું છે. તો they require some different services.
every different buildings needs every different building needs different building services. Now, for what it is, system varies with what? The complexity of mechanical and electrical system varies with living standard of society, climatic conditions and the region, and occupancy and the quality of building. હવે first thing કે living standard ની વાત છે, બરાબર? લિવિંગ સ્ટાન્ડર્ડ ની અંદર વાત કરીએ તો when we go to the urban area અને અત્યારે રૂરલ એરિયામાં જઈએ તો લિવિંગ સ્ટાન્ડર્ડ્સમાં ઘણા બધા ફરક હોય. અહીંયા અત્યારે જો ઓલ્ધો આફ્ટર ગ્લોબલાઇઝેશન એમાં ડિફરન્સીસ ઘણા ઘટી ગયા છે, પણ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ સોસાયટી જે છે એના ઉપરથી એની બિલ્ડિંગ સર્વિસીસ ડિફાઇન થતી હોય છે. નાઉ you can say in a present scenario જે પ્લાનિંગ અત્યારે બધી જે ચાલે છે, અત્યારે જે પણ પ્લાનિંગ જોઈએ છે, આપણે ક્લબ હાઉસીસ જોઈએ છે, સ્વિમિંગ પૂલ્સ જોઈએ છે, others all things are building services. So it depends on the living standard. અમુક buildings માં બહુ બધું luxurious કરવા માટે they includes more amount of building services, અને અમુક buildings જે છે એનું requirement કંઈક અલગ જ છે, એના economy જે છે એની requirement છે, then building services are different over there, right? Now climatic condition of the region, જો region ની climatic condition ની વાત કરીએ તો ઇન્ડિયા ની અંદર ક્યાંય તમારે હીટર્સ ના નાખવા પડે અને યુએસ ની અંદર ક્યાંય તમારે એસીસ ના નાખવા પડે, રાઈટ? યુકે માં તમે છો, કેનેડા ના અમુક એરિયામાં તમે છો, and you never need a air conditioning system, you need a heating system over there, કારણ કે અહીંયા ટેમ્પરેચર મેન્ટેન્ડ જ રહી છે, રાઈટ? ટેમ્પરેચર ઇઝ ઓલવેઝ કોલ્ડ ઓવર ધેર. So a situation ની અંદર you need a heaters, you don't need this air conditioning system, right? You need a ventilation system, but you don't need a air conditioning system over there. So climatic conditions regions ઉપર building services differ કરતી હોય છે. So એવા જે regions છે they need a heating systems also. એના plumbing જે હોય છે એમાં heating system દેવી પડે. Do you know highly cold region હોય અહીંયા જો plumbing system માં આપણે heating system નો આપીએ તો શું થાય? હે ભાઈ? સર એમાં બેન્ડ હોય ત્યાં જામવા માંડે પાણી. એ તો બરાબર છે, પાણી જામી તો જાય પણ એનાથી થોડુંક એક પાર્ટ વધારે કંઈક થાય, એ મને કહે છે સાર્થ. સાર્થ સર કઈ ખ્યાલ નથી. પાણી ઠંડુ થઈ જાય, એકદમ ઠંડો એરિયા હોય અને એમાં હીટિંગ સિસ્ટમ પ્લમ્બિંગ સિસ્ટમ ની આજુબાજુ હીટિંગ ન રાખ્યું હોય તો શું થાય? જેમ મોદી કીધું સર પાઇપલાઇન માં પાણી બરફ થઈ જાય તો પાણી બરફ બ્લોક થઈ જાય, પછી it burst out at some time, it burst out. જો વધારે ફ્રીઝિંગ થઈ ગયું છે તો એનું કારણ એ છે બસ્ટ આઉટ થવાનું, બીજું કઈ રીઝન નથી. બટ યુ હેવ ઓલરેડી સ્ટડીડ કે લિક્વિડેશિયસ ફોર્મ હોય તો એ કમ્પ્રેસિબલ થાય થોડું, બરાબર છે? બટ એ સોલિડેશિયસ ફોર્મમાં આવે તો એ જરાય ઇનકમ્પ્રેસિબલ થઈ ગયું, પ્લસ there will be some micro amount of expansion also. તો એ જે લાઈન છે ને એની લાઈન બ્લાસ્ટ થઈ જાય, એટલે ફાટી જાય. આમ બ્લાસ્ટ થઈ જાય એટલે કઈ આમ ધમાકો ન થાય મોટો, પણ એ બ્લાસ્ટ આઉટ થઈ જાય. એટલે પ્લમ્બિંગ સિસ્ટમમાં એ લોકો હીટિંગ પ્રોવાઈડ કરે. ધીસ ઇઝ અ ટાઈપ ઓફ બિલ્ડિંગ સર્વિસીસ જે અહીંયા રિક્વાયર્ડ નથી, બટ ક્લાઇમેટિક કન્ડિશન્સ જ્યાં એક્સ્ટ્રીમ છે અહીંયા રિક્વાયર્ડ છે, રાઈટ? કારણ કે યુ નીડ અ વોટર એન્ડ યુ નીડ અ વોટર એટ એવરી પોઈન્ટ ઓફ ટાઈમ. તમારે સવારે જોઈએ, સાંજે જોઈએ, રાત્રે જોઈએ, એવરી ટાઈમ યુ નીડ અ વોટર, રાઈટ? તો એ બધી જગ્યાએ પ્લમ્બિંગ સિસ્ટમની અંદર હીટિંગ પ્રોવાઈડ કરવું પડે છે. In some region again the roads are with a heating system. રોડ જે છે એ હીટિંગ સિસ્ટમ થી બનાવેલા છે કે ગરમ થાય તો બરફ ત્યાંથી નીકળી જાય તો ટ્રાન્સપોર્ટેશન કન્ટિન્યુ રાખી શકાય. So this all things depends on the climatic condition. Now occupancy and the quality of building. So also the occupancy એટલે કે રહેવાવાળા કઈ રીતના છે અને એની સામે બિલ્ડિંગ એની ક્વોલિટી કઈ રીતે છે એની ઉપર પણ અમુક સર્વિસીસ ડિપેન્ડન્ટ હોય છે. ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન જે છે એની ઉપર પણ અમુક સર્વિસીસ રિક્વાયર્ડ હોય છે. So this is how the things and the requirement occurs, right?
અમુક હોય છે લિફ્ટ વાળા બિલ્ડિંગ હોય છે, અમુકમાં તો લિફ્ટ નથી હોતી, એવા પણ બિલ્ડિંગ હોય છે. Now classification of mechanical and electrical system. Now mechanical electric system has HV AC, that means heating, ventilating and air conditioning system, and ACMV, that is air conditioning mechanical ventilation system. તો આ બે સિસ્ટમ ની અંદર આને આપણે ક્લાસિફાઈ થઈએ છે, રાઈટ. આ ખાલી એર કન્ડિશનિંગ સિસ્ટમ ને કહું છું, બરાબર, when we are only talking about air conditioning system. Now what about this site utilities? Site utilities માં કઈ કઈ આવે છે? તો કઈ કે વોટર સપ્લાય, ડ્રેનેજ, સેનિટરી ડિસ્પોઝલ, ગેસ સપ્લાય. તો આ બધી કઈ છે? તો કઈ કે સાઇટ યુટિલિટીઝ છે. પ્લમ્બિંગ્સ માં શું છે? તો પ્લમ્બિંગ્સ માં વોટર ડિસ્ટ્રીબ્યુશન, વોટર ટ્રીટમેન્ટ્સ એન્ડ સેનિટરી facilities. And then it comes to the fire protection. Then fire protection માં મેં જેમ તમને કીધું એમ કે water supply, right, sand pipes. Sand pipe એટલે ખબર છે ને? Stand pipe એટલે ખબર છે ને? નહીં નહીં સર. ઓકે, તમે ભણી ગયા વખતે WSSB માં સ્ટેન્ડ પાઇપ, if you remember something. Anyone? Okay, no problem. Actually સ્ટેન્ડ પાઇપ્સ જે હોય એ તમને ક્યાં આવતા હોય કે ફાયર સેફ્ટીઝ જ્યારે પ્રોવાઈડ કરતા હોય એ જગ્યાએ આપણે બહાર આપણે જોયું છે, કમ્પાઉન્ડ ને આપણા કમ્પાઉન્ડમાં પણ છે બહાર. I'll show you which is what is stand pipe. એક જ મિનિટ. See, this is the stand pipe you can see over here. ફાયર આઉટલેટ્સ માટે આપ્યા હોય, ફાયર સેફટીમાં ખાસ તો આપેલા હોય છે. તો ફાયર સેફટી માટે આને પ્રોવિઝન્સ કરવામાં આવ્યું હોય છે. ધીસ ઇઝ યોર સ્ટેન્ડ પાઇપ, બરાબર. અહીંયા ઓપનિંગ હોય, અહીંયાથી તમે હોસ પાઇપ જે છે ઓલો એક પાઇપ આવતો હોય છે, એકદમ આમ કમ્પ્રેસેબલ હોય અને ગમે અહીંયા લઈ જાવ, ઈઝી ટુ મૂવ હોય એ ટાઈપનો હોય. એ અહીંયા કનેક્ટ કરી દેવાનો હોય અને એની બધી નોઝલ જે હોય, નોઝલ જ્યાં ફાયર પ્રોટેક્શન માટેનો યુઝ કરવો પડતો હોય ત્યાં લઈ જવાની હોય ફાયર સાઇટ ઉપર. સો ધીસ ઇઝ યોર સ્ટેન્ડ પાઇપ. જોયો છે? કોલેજ કેમ્પસમાં પણ છે. હેલો, હેલો. યસ સર, આવે છે અવાજ. યસ સર. ઓકે ઓકે ઓકે. તો એ જે હતો એ સ્ટેન્ડ પાઇપ છે ને. સ્ટેન્ડ પાઇપ આપણે કોલેજ કેમ્પસમાં ઇનિશિયલી ખાલી બહાર જ આપણા કેમ્પસમાં પણ છે, બહાર ગાર્ડનમાં પણ છે, રાઈટ. પીજી બિલ્ડિંગ ની સામે એક્ઝેક્ટલી એક છે. પછી આપણી જે ફાયર હોસ પાઇપ્સ જે બધા જાય છે ત્યાં આગળ પણ છે. તો બધી જગ્યાએ એ પ્રોવાઈડ કરેલા હોય. એ હોસ પાઇપમાં હોય તો ફાયર પાઇપમાં હોય તો ફાયરના પાઇપ્સમાં મેઇન પાઇપમાં જ્યાં હોય પણ એનું આઉટલેટ જે છે દેટ ઇઝ યોર સ્ટેન્ડ પાઇપ. એ સ્ટેન્ડ બાય મોડમાં છે કે ખોલો એટલે એ તમને પાણી દેશે, રાઈટ. નાઉ ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન. ફાયર અને સ્મોક ડિટેક્ટર્સ અલાર્મ્સ જે હોય એ દેવાના હોય તો દેટ ઇઝ ઓલ્સો બિલ્ડિંગ સર્વિસીસ. બરાબર. ફાયર અને સ્મોક અલાર્મ
what are the difference between fire and smoke alarm? રાજ, ફાયર અને સ્મોક અલાર્મમાં શું ડિફરન્સ છે ભાઈ? હા સર. ફાયર અને સ્મોક અલાર્મમાં શું ડિફરન્સ છે? સર ફાયરમાં એવું હોય જ્યારે આગ લાગે ને ત્યારે જે અલાર્મ વાગે ને સ્મોકમાં એવું હોય તો સર તમે સ્મોક કરતા હોય ને એનો ધુવાણો એ સાયલેન્સરમાં અડે ને કે ટચ થાય ને તો એવી રીતે એનું અલાર્મ વાગે. રાઈટ છે. એક જે છે એ હીટ સિસ્ટમ છે અને બીજું જે છે એ કઈ સિસ્ટમ છે તો કે બીજી જે છે એ સ્મોક સિસ્ટમ છે. એ સ્મોક ઉપર આવે અને પેલી જે છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. એન્યુસિએશન ફાયર સિસ્ટમ, તો એની એક આખી પેનલ હોય છે કે જે પેનલ તમારી ફાયર સિસ્ટમ જે છે એમાં તમને બ્લિંકિંગ આપે કે લાઇટ્સ આપે કે કઈ જગ્યાએ આ ડિટેક્ટ થઈ છે. તો એ ડિટેક્શન સિસ્ટમ છે આખી, એક્સેટ્રા there are many other systems now available in market. તો એ જે બધું ઇન્ક્લુડ કરીએ that is also a type of your mechanical service અને સ્પેશિયલ ટાઈપ ઓફ સિસ્ટમ, આ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઉપર સ્પેશિયલ સિસ્ટમ, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી જોતી હોય, અમુકને રોબોટ્સ સર્વ કરવા માટે હોટલ્સમાં જોતા હોય છે તો એ લોકોની સિસ્ટમ્સ, એ લોકોની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે, પાથ દેવાના હોય, તો ઈ સ્પેશિયલ ટાઈપ્સમાં આવી ગયું. રાઈટ. ઇલેક્ટ્રિક સિસ્ટમની વાત કરીએ આપણે તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ પાવર, રાઈટ, નોર્મલ પાવર, સ્ટેન્ડ બાય પાવર, ઇમરજન્સી પાવર સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો નોર્મલી આપણો આપણે જે અત્યારે પાવર આવતો હોય આપણા પીજીવીસીએલ માંથી, દેટ ઇઝ અવર પાવર રાઈટ નાઉ, ઈ નોર્મલ પાવર છે. પછી એમાં સ્ટેન્ડ બાય કંઈક આપ્યું હોય, સ્ટેન્ડ બાયમાં આપણે ઇન્વર્ટર્સ ને એ બધું આપીએ છીએ. અને ઇમરજન્સી પાવર જે છે, ઇમરજન્સી પાવર સપ્લાય કોની પાસે હોય તો એ હોસ્પિટલ્સ પાસે જ હોય ખાલી, એ લોકોને 24/7 પાવર સિસ્ટમ આપેલી હોય છે, એમાં ક્યાંય બ્રેકડાઉન ન થાય. રાઈટ. અને એનું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કઈ રીતે આખી આપણે એમાં પ્લાનિંગ કરવી છે એ વસ્તુ. પછી લાઇટનિંગ, અગેન લાઇટનિંગ ઇઝ ઇલેક્ટ્રિકલ બિલ્ડિંગ સર્વિસીસ. લાઇટનિંગ ની અંદર શું આવે છે તો ઇન્ટિરિયર લાઇટનિંગ, એક્સટિરિયર લાઇટનિંગ અને ઇમરજન્સી લાઇટનિંગ. ઇમરજન્સી લાઇટનિંગ જે હોય એ બેટરી ઓપરેટેડ હોય કે લાઇટ વહી ગઈ તો એ પછી તમારે લાઇટનિંગ કરવી પડે, લાઇટ ચાલુ રાખવાની હોય એના માટેની વસ્તુ છે. હવે ઘણી અત્યારે તો એવી કંપની, જયારે પ્રાઇવેટ કંપનીઝ આવી ગઈ ત્યારે તો લાઇટ કટ્સ કોઈ હોતા જ નથી યુઝ્યુઅલી. પણ આ ઇમરજન્સી લાઇટ્સ નો રિક્વાયરમેન્ટ ક્યારે હોય, જ્યારે ફાયર સ્ટેરકેસ ઉપરથી તમારે ઉતરતા હોય, અથવા કે એટ ટાઈમ ઓફ એની ડિઝાસ્ટર કે તમારી પાસે નથી લાઇટ કનેક્શન ને કટ ઓફ થઈ ગયું છે, બ્રેકડાઉન છે સિસ્ટમ આખી, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ યુઝડ. Auxiliaries and telephones, data cables, video cables, sound system ના cables, પછી security systems ના cables, સીસીટીવી ના cables હોય આપણા, એ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ની અંદર. અને સ્પેશિયલ ટાઈપ્સ ઓફ રિક્વાયરમેન્ટ, અગેન માસ ટાવર્સ ને એવું કઈ હોય તો એ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ. નાઉ બિલ્ડિંગ ઓપરેશનલ સિસ્ટમ. બિલ્ડિંગ ઓપરેશનલ સિસ્ટમ ની અંદર શું છે તો કે ટ્રાન્સપોર્ટ છે. ટ્રાન્સપોર્ટ એટલે એલિવેટર, એસ્કેલેટર્સ, રાઈટ, મૂવિંગ વોકવેઝ. તો આ બધી વસ્તુ જે છે ઇટ ઇઝ એન ટ્રાન્સપોર્ટ, રાઈટ. ટ્રાન્સપોર્ટ કોનું છે તો કે હ્યુમન ઓર પ્રોડક્ટ્સ નું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. વર્ટિકલ બિલ્ડિંગ્સ હોય તો યુ યુઝ એન escalators, elevators, you use elevators, right? અને અમુક malls ને એના માટે escalators છે, lifts છે. So we have a different type of building services for this. પ્રોસેસિંગ માં શું છે તો કે એ કઈ રીતે આવે તો કે ફૂડ સર્વિસીસ ને એ હોટલ્સ ની અંદર દેવું છે, પ્રોડક્ટ્સ ક્યાંય પ્રોવાઈડ કરવી છે તો એના માટે એના બિલ્ડિંગ ઓપરેશન્સ કઈ રીતે દેવાના, ગઈકાલે જ આપણે જોયું હતું. બરાબર. ઓટોમેશન છે તો એન્વાયરમેન્ટલ કંટ્રોલ્સ જે છે, ઓટોમેશન ની અંદર આપણે ટેમ્પરેચર છે, ઇલ્યુમિનેશન છે, ઈ મેન્ટેન કરવું હોય, ઈ મેનેજ કરવું હોય તો ઈ ઓટોમેશન થઈ શકે આખે આખું.
બરાબર છે. સ્પેશિયલ સિસ્ટમ તો બધામાં એક નોર્મલ વસ્તુ છે. ચેકલિસ્ટ આપણે કરીએ તો a comprehensive checklist that serves to determine the scope of building, operational requirement, and the form which one can determine the scope of criteria of mechanical and electrical system. સો ચેકલિસ્ટ આપણે એના માટે છે કે આપણે શું રિક્વાયરમેન્ટ છે એ એકવાર નોટ ડાઉન કરી અને જ્યારે કમ્પ્લીશન કરતા હોય then we should go with a checklist. Valuable is of formulating the architectural concept, building configuration, space, programming, and operation opportunities of system interfering. Right? તો એ શું છે તો કે વેલ્યુએબલ ફોર્મેશન્સ થવા જોઈએ જે આર્કિટેક્ચરલ કન્સેપ્ટ આપ્યા છે એના માટેના એન્ડ ફોર ધેટ વી યુઝ અ ચેકલિસ્ટ આ બધી વસ્તુને કમ્પ્લીશન કરવા માટે. Earlier identification of these requirements will aid in evaluating construction cost as well as allocation of space. આ બધી વસ્તુને જો પહેલા આપણે નક્કી કરી લઈએ તો આપણે સ્પેસ અને સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ જે હોય એનું ધ્યાનમાં આપણે લઈ શકીએ અને કન્સ્ટ્રક્શન કોસ્ટના ઇવોલ્યુશનમાં પણ એને ખાસ ધ્યાન લઈ શકીએ as well as allocation of space for mechanical and electrical equipment both within the interior and the exterior of building. Now again mechanical systems ની જ્યારે વાત કરીએ ત્યારે includes an heating, ventilation and air conditioning system, oblique air conditioning and mechanical ventilation, plumbings and sanitations, right? We have already been fire safety, fire protections, and some few amounts of special things, special requirements. Not all building requires all service, thus the list should be right. બધી બિલ્ડિંગમાં બધી સર્વિસીસ રિક્વાયર્ડ નથી હોતી સો લિસ્ટ should be tolerable to be needed as a specified project. બધા સ્પેસિફિક પ્રોજેક્ટમાં કઈ રીતેનું હોય એ રીતે સ્પેસિફિક રિક્વાયરમેન્ટની રીતે આપણે ચેકલિસ્ટ બનાવવું પડે એટલે એનું કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોતું નથી રિક્વાયરમેન્ટ ઉપર એને વેરી થતું હોય છે. રાઈટ. હવે આ શું છે કે હીટિંગ, વેન્ટિલેટિંગ, એર કન્ડિશનિંગ જ્યારે હોય ત્યારની સિસ્ટમના ચેકલિસ્ટ અને એ શું હોવું જોઈએ એ ધ્યાનમાં શું રાખવાનું છે રાઈટ. અને જ્યારે એર કન્ડિશનિંગ એન્ડ મેકેનિકલ વેન્ટિલેશન હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે. આ બે વસ્તુ શું કામ અહીંયા લખી છે હીટિંગ અને એર કન્ડિશનિંગ ને હીટિંગ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ તો આ બે વસ્તુને અલગ અલગ શું કામ અહીંયા લીધી છે આપણે કોઈ કહેશો મને? હેમાંગ કહેશે હેમાંગ. મિકેનિકલ વેન્ટિલેશન જે ચીમની હોય કે એવા કોઈ પ્લાન્ટ હોય તો એમાં છે ને ચીમની દેવી પડે એટલે એમાં મિકેનિકલ વેન્ટિલેશન દેવું પડે. ફોર એક્ઝામ્પલ ચીમની. અને આ જે પેલું છે એચવીએસી ઈ જનરલી રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં હોય છે એવું મને લાગે છે. અને આજે છે એસીએમબી ઈ મિકેનિકલ પ્લાન્ટમાં હોય એવું લાગે છે. ઓકે સર. It purely depends on the weathering condition. જ્યાં હીટિંગ જો રિક્વાયર્ડ છે જે કન્ડિશનની અંદર ત્યાં હીટિંગ વાળું આવે અને જ્યાં કોલ્ડ કરવાની જરૂર છે ત્યાં એર કન્ડિશનિંગ વાળી સિસ્ટમનો યુઝ થતો હોય છે. એટલે પ્યોરલી ડિપેન્ડન્ટ ઓન વેધરિંગ કન્ડિશન. એનર્જી રિસોર્સિસ જે પ્રોવાઈડ કરવા પડે તો શું છે કે એનો ઇલેક્ટ્રિકલ પાવર્સ કઈ રીતે છે, હીટિંગ છે તો ગેસનું, ઓઇલનું, કોઇલ્સનું બરાબર છે.
તો ઈ કઈ રીતે પ્રોવાઈડ કરવાનું છે. અમુક જગ્યાએ હીટિંગ સિસ્ટમ કોલ બેઝડ હોય, અમુક જગ્યાએ ઇલેક્ટ્રિક બેઝ હોય, અમુક બે જગ્યાએ ગેસ બેઝિસ હોય છે. તો એ કઈ રીતે થાય છે, બરોબર. સેન્ટ્રલ હોટ વોટર કઈ રીતે હોટ વોટર નું આખું સિસ્ટમ કઈ રીતે કરવાની છે, બરાબર. ચિલ્ડ વોટર જોતું હોય, ઘણા ઠંડુ પણ જોઈએ છે, એટલે રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ટુ અવર ક્લાઇમેટિક કન્ડિશન. તો ઈ જગ્યાએ એનર્જી રિસોર્સિસ કઈ રીતે પ્રોવાઈડ કરવાના છે ઈ જોવાનું છે. હીટિંગ એન્ડ કુલિંગ સિસ્ટમમાં સેન્ટ્રલ એર હેન્ડલિંગ એન્ડ ડાયરેક્ટ રેડિએશન ઇન સ્પેસ યુટિલિટી ઇક્વિપમેન્ટ એક્સેટ્રા. તો શું છે, તો કે હીટિંગ અને કુલિંગ સિસ્ટમની સ્પેસિંગ જે છે એ કઈ રીતે પ્રોવાઈડ કરવાની છે, એના ડક્સ ને ઈ જે છે એનું શું થાય છે, ઇન સ્પેસ કઈ રીતે પ્રોવાઈડ કરવાના છે ઇક્વિપમેન્ટ, ઈ વસ્તુને જોવાની વાત છે. પછી કમ્ફર્ટ કંટ્રોલ, તો નંબર ઓફ કંટ્રોલર ઝોન્સ, હ્યુમિડિટી એન્ડ ટેમ્પરેચર એક્સેટ્રા. તો ઈ કંટ્રોલર્સ મૂકવાની વાત છે. કંટ્રોલર્સ આર ચેકલિસ્ટ. એમ ઘણી વાર આપણે જે ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન કરતા હોય એસી ની અંદર, that is also a part of this. Now સેન્ટ્રલ પ્લાન્ટ આખો જે છે એ કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ થશે. બાકી બધે તો એની શું છે કે એના જે પાઇપ્સ ને એ બધું જે છે જે આઉટકમ જે આઉટપુટ જે છે એના માટે જ ખાલી એક્ઝોસ્ટ માટે જ બધું રાખેલું છે. પણ એની જે સિસ્ટમ છે એ કઈ જગ્યાએ ડેવલપ થઈ કરવાની છે અને ઈ રૂમ્સ ની શું સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે, રાઈટ. પછી હીટ રિજેક્શન છે, તો હીટ વોટર કુલિંગ ટાવર જોઈએ, એર કુલ્ડ કન્ડિશનર જોઈએ છે, પછી ઇવોપરેટર કુલર્સ જોઈએ છે. તો એની રિક્વાયરમેન્ટ વોટર કુલર ટાવર જે છે, વોટર કુલિંગ ટાવર જે છે આપણે સુઝલોન 1 માં જોયું હતું, બરાબર છે. વોટર કુલિંગ ટાવર જે છે ઈ અહીંયા બનાવેલો છે એના માટે કે હીટને રિડ્યુસ કરી શકીએ. તો ધીસ ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ બિલ્ડિંગ સર્વિસ. એન્ડ લોકેશન ઓફ ઇક્વિપમેન્ટ, તો એના માટે સેન્ટ્રલ રૂમ ક્યાં છે, એનો ફ્લોર કયો છે, રૂફ ઉપર છે, ગ્રાઉન્ડ ઉપર છે, અને અહીંયા રિક્વાયરમેન્ટ શું છે, બરોબર. તો આ બધી વસ્તુ જોવી પડે. અમુક ઇક્વિપમેન્ટ આવતા હોય તો એના ફાઉન્ડેશન ની જરૂર હોય તો એને ગ્રાઉન્ડ ઉપર રાખવા પડે. અમુક એમને એમ ચાલે તો રૂફ ઉપર રાખી શકાય છે. લિફ્ટ નો રૂમ છે તો એ ઉપર જ બનાવવો પડે, એ નીચે ના જ બને. લિફ્ટ રૂમ ઉપર જ બનાવવો પડે. લિફ્ટ ની નીચે એની સ્પ્રિંગ્સ જ આવે, એ સ્પ્રિંગ રાખવી જ પડે, નીચે જવું જ પડે એટલું. તો ધીસ આર સમ મેન્ડેટરી થિંગ્સ, બરાબર છે. વેન્ટિલેશન છે તો આઉટસાઇડ એર રિક્વાયરમેન્ટ કેટલી છે, બરાબર. મિનિમમ હાઈ ઓર 100% રિક્વાયર્ડ છે. એક્ઝોસ્ટ છે તો એ જનરલ છે. ફૂડ પ્રિપેરેશન નો હોય તો ચીમની ને એવું છે. ટોક્સિક એટલે કે આપણે ફેક્ટરીઝમાં ને એમાં ક્યાંક ટોક્સિક સ્મોક આવતો હોય તો એની અલગ રિક્વાયરમેન્ટ છે. કોઈ સ્પેશિયલ ટાઈપનો એક્ઝોસ્ટ છે કે એના તો ડાયરેક્ટલી તમે એરમાં મોકલી જ નથી શકો એવો એક્ઝોસ્ટ છે, તો એની શું રિક્વાયરમેન્ટ હોય છે. So this all things are there. ઓટોમેટેશન જે છે એમાં બિલ્ડિંગ ઓટોમેટેશન સિસ્ટમ BAS છે અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ BMS છે. તો આ બે વસ્તુનો પણ યુઝ હોય તો એમાં શું યુઝ કરવાનું છે, કઈ સ્પેસ છે, કઈ જગ્યાએ શું શું પ્રોવાઈડ કરવું પડે એવું છે, કઈ જગ્યાએ સેન્સર્સ આવે છે, સેન્સર્સ આવે તો એને શું પોઈન્ટ્સ આપવાના છે, ને કયા કંટ્રોલર થી કઈ જગ્યાએ જશે એ પોઈન્ટ્સ. All these things come into the building services. હવે આપણે પ્લમ્બિંગ અને સેનેટરી સિસ્ટમ નું જોઈએ આપણે. તો એનર્જી રિસોર્સિસ જે છે એમાં રિક્વાયર્ડ હોય અમુક જગ્યાએ, કારણ કે મેં તમને કીધું એમ હીટિંગ રિક્વાયર્ડ હોય તો આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ થશે. વોટર સપ્લાય જે છે એ પબ્લિક છે, રિવર્સ છે, વેલ્સ છે એક્સેટ્રા, એ ક્યાંથી આવે છે ટૂંકમાં તમારી વોટર સપ્લાય એ એક જોવાનું છે. અને વોટર પ્રેશર કેવું છે અને કેપેસિટી અવેબિલિટી ઉપર અને લોકેશન ઉપર તમારે એના પાઇપિંગ સિસ્ટમ જે છે એના પ્રોવિઝન્સ જોવા પડે, કેવડા અને ક્યાં થી અને કઈ જગ્યા સુધીના દેવાના થાય છે. પછી હોટ વોટર સપ્લાય છે, તો હોટ વોટર સપ્લાયમાં હીટર્સ છે, હીટ એક્સચેન્જર્સ છે, તો એ ક્યાં દેવાના છે. અમુક ને સોલાર હોય, અમુક ને ગેસ ગીઝર્સ હોય તો ગેસ ઉપર ચાલતું હોય તો ગેસ લાઇન્સ દેવી પડે, અમુક ને ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિક પોઈન્ટ દેવો પડે. It all depends on requirement.
આ 3 અલગ અલગ સિસ્ટમ અત્યારે ચાલુ છે, બરાબર છે. પછી સીવેજ ડિસ્પોઝલ જોઈએ તો સીવેજ ડિસ્પોઝલ ની અંદર શું છે તો કે સેનિટરી છે, સીવર્સ છે, સીવર ટ્રીટમેન્ટ છે, સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે, સેપ્ટિક ટેન્ક્સ છે, પછી ડ્રેનેજ અને ફિલ્ટરેશન ફિલ્ડ્સ છે. તો આ બધી વસ્તુ જે છે એ પણ એક બિલ્ડિંગ સર્વિસીસ છે. યુ કેન નોટ કન્સ્ટ્રક્ટ અ બિલ્ડિંગ વિધાઉટ સીવર્સ, એના વગર તો બનાવી જ ના શકાય. પછી રૂફ વોટર હાર્વેસ્ટિંગ છે, રેઇન વોટર ડ્રેનેજ હાર્વેસ્ટિંગ છે, પછી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ છે. તો એ બધી વસ્તુના લોકેશન, સ્ટ્રોંગ વોટરના પાઇપ ક્યાં મૂકવાના, એ પાઇપ ક્યાંથી નીકળવા પડે. નાઉ કેન એનીવન ટેલ મી વોટ ઇઝ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ? સર વાવાઝોડું આવે કે બહુ અતિશય વરસાદ હોય તો એ હા, પાણીનો નિકાલ કરવા માટે. એક્ઝેક્ટલી, એ પાણીનો નિકાલ કરવા માટે. અને ખાસ કરીને આ ગ્રાઉન્ડ ને કેમ્પસ ઉપર દેવા પડે કે ત્યાં ગ્રાઉન્ડમાં ને એમાં પાણી ના ભરાઈ રહે, એટલે એના માટે એના સ્લોપ પણ પ્રોવાઈડ કર્યો હોય. એ સ્લોપમાંથી એક જગ્યાએ પાણી બધું ભેગું થઈ જાય અને ત્યાંથી પાઇપલાઇન થ્રુ જે ડાઉન એરિયા છે ત્યાં ટ્રાન્સફર થાય. રાઈટ, સો ધીસ ઇઝ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમ. અત્યારે મને લાગે છે ત્યાં સુધી આખા રાજકોટમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમનું કામ ચાલુ છે. અકોર્ડિંગ ટુ મી, સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને પછી સેનિટરી ડ્રેનેજ બે ના કામ ભેગા ચાલુ છે અત્યારે હોસ્પિટલ ચોકમાં ને ત્યાં બધી જગ્યાએ. સો ધીસ ઇઝ ફોર ધેટ કે જ્યાં વોટર બ્લોકેજ થાય છે, વોટર બ્લોકેજને ઓવરકમ કરી શકીએ આપણે. સબસોઇલ ડ્રેનેજ ની વાત એ છે કે ડ્રેન પાઇપ્સ છે, પછી સમ્પ્સ છે, પછી પમ્પ્સ છે અને ડિસ્ચાર્જ જે છે એના માટેની પ્રોવિઝન્સ દેવાની વાત છે, જગ્યા દેવાની વાત છે. બિલ્ડિંગ ફેસિલિટીઝમાં પ્લમ્બિંગ ફિક્સચર્સ છે, વોટર વેસ્ટ, સોઇલ અને પાઇપ્સ, આ એના ખાલી વર્બ્સ છે કે કયા કયા આવશે. નાવ ઇટ કમ્સ ટુ ધ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ. હવે ફાયર પ્રોટેક્શન સિસ્ટમની જયારે વાત કરીએ તો એના અગેન એનર્જી રિસોર્સિસ જે દેવા પડતા હોય, બરાબર છે. આ ગેસીસ ની અંદર CO2 ગેસ આવે છે, બીજું કઈ ના આવે આની અંદર. એ રિક્વાયરમેન્ટ ઉપરની વાત છે. અને હાઇડ્રોલિક્સ જોતું હોય તો એના માટે ઓઇલ્સ ની વાત છે. બધી વખતે એ છે કે સર આપણે ફાયર લઈ ગયો અહીંયા ગેસ કયો વાપરવો છો તમે, વધારે નહીં થઈ જાય? રાઈટ, તો વોટર સપ્લાય છે, એમાં વોટર સપ્લાય ઇઝ અ મેઇન રોલ ફોર ધ ફાયર સેફટી. ફ્લો ઓફ વોટર છે, એની ચેમ્બર ક્યાં પ્રોવાઈડ કરવાની છે, એને ટેન્ક કઈ રીતે પ્રોવાઈડ કરવાનો છે, તો એ બધું આખે આખું એક સિસ્ટમ હોય છે એની, અને એ સિસ્ટમ પ્રોવિઝન્સ હોય છે આખા. પછી વોટર સ્ટોરેજ છે, એ ક્યાંનું છે, લેક પોન્ડ્સ કઈ જગ્યાએથી તમે લેશો. યુઝ્યુઅલી આપણે આપણી જ પ્રોવિઝન્સ કરવી પડે, આપણા ટેન્ક્સ બનાવવા પડે. સો ઇટ કમ્સ ટુ અ સ્ટોરેજ ટેન્ક. આપણું સ્ટોરેજ ટેન્કમાંથી જ હોય યુઝ્યુઅલી, બરાબર છે. પછી ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન, એના થર્મલ અને સ્મોક ડિટેક્શન ના અલાર્મ જે છે એની સિસ્ટમ એનું પ્રોવિઝન્સ કરતા હોઈએ. ધીસ ઇઝ અ બિલ્ડિંગ સર્વિસીસ અગેન. ફાયર કોન્ટેમિનેન્ટ ફાયર શેલ્ટર્સ જે છે, ફાયર શેલ્ટર્સ છે, અને એના આપણે નીકાળવા માટેના કમ્પાર્ટમેન્ટ છે, કમ્પાર્ટમેન્ટલાઇઝેશન જે છે એ વસ્તુ કે એની જગ્યા કરીએ, એનો ફ્લોર કરીએ છીએ આખો એનો, કે ભાઈ એ ફાયર થી બચવાનું હોય તો કઈ જગ્યાએ તમારે પેલા એક્ઝિટ કરવું, તો એ બધી વસ્તુ છે. પછી સ્મોક જે છે એનું ઇવોક્યુશન કઈ રીતે થાય, એટલે સ્મોક એક્ઝોસ્ટ અને પ્રેશર કંટ્રોલ્સ જે હોય છે, અને સ્ટેરવેઝ હોય છે, સ્ટ્રેનવેઝ જે છે એ સ્મોક પ્રિવેન્શન નું કામ કરે છે. તો ધીસ આર મેની થિંગ્સ કે જે આપણે ફાયર પ્રોટેક્શન માટે યુઝ કરશું. પછી ફાયર એનાઉન્સમેન્ટ કરવા માટે ફાયર અલાર્મ્સ છે, પબ્લિક એડ્રેસ છે, ફાયર ડિપાર્ટમેન્ટ નું કનેક્શન છે, એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પછી પોર્ટેબલ એક્ઝોસ્ટ ફાયર એક્સટિંગ્વિશર્સ જે પોર્ટેબલ હોય છે, ફાયર એક્સટિંગ્વિશર્સ છે, ઓટોમેટિક સ્પ્રિંકલર્સ છે. ઓટોમેટિક સ્પ્રિંકલર્સ હોય ડાયરેક્ટલી સ્મોક અથવા ટેમ્પરેચર ડિટેક્ટ કરે તો એની મેળે ચાલુ થઈ જાય. પછી ફાયર ફાઇટિંગ છે, ફાયર હોર્સ પાઇપ ને સ્ટેન્ડ પાઇપ જે આપણે જોયા, લાઇટનિંગ પ્રોટેક્શન જે છે. Electrical system includes power, lights, and an electrical system.
So power lines and auxiliary systems are the part of electric system. તો આ શેના માટે છે તો કે ઇલેક્ટ્રિક સિસ્ટમ જે છે એ બહુ વાઇડ રોલ પ્લે કરતું હોય છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ સર્વિસીસ માટે અને એમાં પ્રોવિઝન્સ જે છે એ કન્સ્ટ્રક્શનના ટાઈમમાં ધ્યાન રાખવા પડે એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ઇન્ક્લુડ કરવાની ખબર પડે અને જો એ ન કરવામાં આવ્યું હોય તો પાછળથી એનો કોસ્ટ જે છે એટ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન જો તમે એને એસ્ટિમેટ ન કર્યું તો કોસ્ટ જે કન્સ્ટ્રક્શન પછી કરવા જશો તો બહુ બધી જાય છે. And complexity of planning also increases. The list should be expected or context to fit the needs of specific project. So expectation શું છે કોઈ પ્રોજેક્ટની એની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઉપર વેરાઈ થતું હોય છે. Power system interior exterior we have already been through this. તો એના મેઇન શું છે તો કે ઓન ફ્લોર ડિસ્ટ્રીબ્યુશન હોય તો ફ્લોર બોક્સ કયો છે પછી અંડર ફ્લોર્સ કઈ છે ડક્ટ્સ છે ઇન્ટિગ્રેટેડ સીલિંગ ફ્લોર્સ છે તો એ બધી વસ્તુને ઇન્ક્લુડ કરવાનું થાય છે. So we have this lighting system તો illumination જે છે ઈ જોવાનું છે એક્ઝિટ લાઇટ્સ છે એક્ઝિટ લાઇટની સાઇન તો એ થિયેટરમાં ને એ જગ્યાએ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ આપણે લેન્ડસ્કેપિંગમાં લાઇટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો એમાં ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ ને એ બધું કઈ રીતે દેવાનું થાય ને એ બધું જોવાનું છે. તો વી હેવ વેરિયન્ટ્સ ઓફ થિંગ્સ બિલ્ડિંગ સર્વિસીસની અંદર ઘણું બધું જોવું પડે છે આપણે બરાબર. હવે ઓક્સિલરી સિસ્ટમ્સ જે છે એ શું છે ઓક્સિલરી સિસ્ટમ એટલે ટેલિફોન એન્ડ કમ્યુનિકેશન્સ વાયર્સ છે લેન કેબલ્સ છે તમારા તો ઓલ ધીસ થિંગ્સ કમ્સ ઇનટુ ધીસ પછી મલ્ટિપલ કંટ્રોલ કેબલ્સ છે પછી ટ્વિસ્ટેડ પેયર્સ છે પછી કોએક્સિયલ વાયર્સ છે ફાઇબર ઓપ્ટિકલ વાયર્સ છે વાયર ક્લોઝેટ્સ છે તો આ બધું ડેટા ડિસ્ટ્રીબ્યુશન વાયર્સ છે ડેટા ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એ આપણે ઇન્ટરનેટ વાયર્સ જે છે એના માટે છે. પબ્લિક એડ્રેસિંગ હોય તો ઇન્ટરકોમ છે ક્યાંક જગ્યાએ હવે ઇન્ટરકોમ તો બહુ નીકળી ગયા બીકોઝ ઓફ મોબાઈલ ફોન્સ અને પ્રાઇસિંગ ઓફ મોબાઈલ ફોન વોઝ રિડ્યુસ તો બાકી છતાંય પણ જ્યાં નેટવર્ક ઇશ્યુઝ હોય તો દે આર યુઝિંગ ઇન્ટરકોમ જે પેગિંગ છે મ્યુઝિક સિસ્ટમ સેન્ટ્રલી રાખી હોય અને આખામાં બધે સંભળાવવું હોય ફોર એક્ઝામ્પલ હોટલ્સમાં ને અહીંયા જવું હોય તો માઇલ્ડ મ્યુઝિક માટે એ લોકો પ્રોવિઝન્સ રાખતા હોય છે બરાબર. પછી ઓડિયો વિડીયો માટે રેડિયો ટીવી સિગ્નલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સ સેટેલાઇટ ડિશ હોય તો ડિશ કનેક્શન કઈ રીતે આવશે ક્યાં તમારા ઘરમાં કઈ રીતે તમે એને ટ્રાન્સમિટ કરશો ટ્રાન્સમિશન જે છે માઇક્રોવેવ ટાવર્સ ને એ બધું જો ઉપર કોઈના ઓલા ટાવર્સ ને ફિટિંગ કરવા હોય એના માટેનું છે રાઈટ. કેબલ્સ ની વાત છે તો કેબલ્સમાં સીસીટીવી છે સીસીટીવી ડિસ્ટ્રીબ્યુશન છે ટાઈમ્સ એન્ડ સિગ્નલ્સ નું છે તો એ ક્લોક પ્રોગ્રામ સિસ્ટમ છે આખી ફાયર ડિટેક્શન અલાર્મ છે સિક્યુરિટી સિસ્ટમ્સ છે સ્પેશિયાલિટી સિસ્ટમ્સ છે તો આ બધી વસ્તુ બિલ્ડિંગ સર્વિસીસ તો આટલું બધું જ્યારે આપણે કમ્પ્લીટ કરીએ ત્યારે એક આખા બિલ્ડિંગની અંદર બિલ્ડિંગ સર્વિસીસ ડિફાઇન થતી હોય છે. સો ધીસ વોઝ યોર ઇન્ટ્રોડક્શન ટુ બિલ્ડિંગ સર્વિસીસ રાઈટ. તો હવે જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન પોર્શન એનો કમ્પ્લીટ કર્યો જ છે તો વી કેન સ્ટાર્ટ વિથ અવર પ્રેઝન્ટેશન રાઈટ. તો ફર્સ્ટ જે તમારો પોઈન્ટ હતો ગઈકાલે આપણે જે જોયેલું છે ગઈકાલે જે આપણે જોયું હતું ફર્સ્ટ પોઈન્ટ આપણો જે હતો એ શું હતું તો કે તમારે યુ હેવ ઇન્ટ્રોડક્શન ટુ બિલ્ડિંગ સર્વિસીસ તો આપણે બિલ્ડિંગ સર્વિસીસ ના ઇન્ટ્રોડક્શન ને જોઈ લીધું. હવે શું છે યુ હેવ ટુ પ્રેઝન્ટ યોર પ્રેઝન્ટેશન ઓન ડિફરન્ટ ટાઈપ ઓફ બિલ્ડિંગ સર્વિસીસ. તો આપણે ગ્રુપ્સ બનાવી લેશું કે ઇન્ડિવિજ્યુઅલ ઉપર વર્ક કરશું. Am I audible? હા સર હા તો ગ્રુપ્સ બનાવશું ગ્રુપ કરો તો બબેન ગ્રુપ કરી નાખી
એટલે હું એ જ કહું છું કે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યુ. ઇન્ડિવિજ્યુઅલ બેઝિસ ઉપર કરવું છે કે ગ્રુપમાં કરવું છે, કારણ કે તમે કનેક્શનમાં અને કોન્ટેક્ટમાં અત્યારે નથી, પછી એવું થાય કે એકે કર્યું ને એકે નથી કર્યું ને યુ હેવ સમ ઇશ્યુઝ, અને નો ઇશ્યુઝ તો કઈ વાંધો નથી. ધેન વી વિલ હેવ અ ગ્રુપ. ગ્રુપ બનાવી. 4 ની રહેવા દે આદર્શ, તને તો એકલો જ રાખવાનો છે. ના ના 3. ચલો વાંધો નહીં, તો ઇન્ડિવિજ્યુઅલ બેઝિસ ઉપર કરીએ છીએ. તો હું એક લિસ્ટ જે છે એ લિસ્ટ તમને પ્રોવાઈડ કરું છું ઈ કન્ટેન્ટની અંદર, અને ટોપિક્સ પ્રોવાઈડ કરું છું કઈ બિલ્ડિંગ સર્વિસીસ ઉપર કોણે પ્રેઝન્ટેશન કરવાનું છે. એન્ડ યુ આર હેવિંગ 1 વીક ઓફ ટાઈમ, એટલે આપણે નેક્સ્ટ મંડે સુધીમાં બધા પ્રેઝન્ટેશન મને પ્રોવાઈડ કરવાનું છે. Then we will go through the presentations and you are supposed to present also. સાહેબ એટલે તમે પર્સનલી કરવાનું છે ને, તમે એવું કીધું ને હમણાં. હા હું લિસ્ટ આખું પ્રોવાઈડ કરી દઉં છું કોણે કઈ સર્વિસીસ ઉપર કરવાનું છે. Okay, then you can give your attendance and then you can leave. આપણે સેમ લિંક સાથે પાછા મળીએ છીએ 15 મિનિટ પછી, બરાબર? હા સર. ઓકે.